શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીવનના ઊંડા તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. અહીં તેની 10 અમૂલ્ય વાતો સરળ ભાષામાં. 1. કર્મ કરવાનો અધિકાર. કર્મણ્યેવાધિકારસ્તે. તમારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પર નથી. નિઃસ્વાર્થ કર્મ કરવાથી મન શુદ્ધ બને છે. 2. આત્મા અજર અમર છે. આત્મા ક્યારેય જન્મતો નથી અને મરતો નથી. શરીર બદલાય છે, આત્મા નહીં. 3. સંભાવ રાખવો. સુખ દુઃખ, લાભ હાનિમાં સંભાવ રાખવો. સ્થિર બુદ્ધિ એ જ સાચી યોગ્ય વ્યવસ્થા છે. 4. ભક્તિનો માર્ગ. ભગવાન પ્રત્યે અખંડ ભક્તિ રાખનારને ભગવાન સ્વયં રક્ષણ આપે છે. 5. અહંકાર છોડવો. અહંકાર અને મમતા છોડવાથી આત્મિક શાંતિ મળે છે. 6. ઇન્દ્રિયો પર નિયંત્રણ. જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખે છે તે જ સ્થિર બુદ્ધિ પામે છે. 7. જ્ઞાન અને વિવેક. જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે, જેમ પ્રકાશથી અંધકાર દૂર થાય છે. 8. ભગવાન સર્વત્ર છે. ભગવાન દરેક જીવનમાં અને સર્વત્ર વ્યાપ્ત છે. 9. નિઃસ્વાર્થ સેવા. પરોપકાર અને સેવા એ જ સાચો ધર્મ છે. 10. પૂર્ણ શરણાગતિ. જે ભક્તિ સંપૂર્ણ રીતે ભગવાનને શરણ આવે છે તેને બધા દુઃખો દૂર થાય છે.